પૂર્ણતા પામવા મનુષ્યના મૂળમાં સંસ્કૃત રૂપી સિંચન જરૂરી છે। આ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ યોજાયો। ભારતીય સંસ્કૃતિને જાણવા માટે સંસ્કૃત શીખવું જ પડશે। તમામ જ્ઞાનનું મૂળ વેદ છે। આપણી જ્ઞાન પરંપરાને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ બનીએ। સંસ્કૃત વિદ્વાન ડોક્ટર વસંત પરીખ, શ્રીમતી સરસ્વતીબેન જયંતીલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન 2025 પુરસ્કારથી સન્માનિત। કુલ 23 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ સાથે કુલ 766 વિદ્યાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા। ગુજરાતની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો। આ અવસરે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા સહિત સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, સંતો મહંતો, વિદ્યાર્થીઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।